સગુણ નિર્ગુણ સ્વરૂપનું. સ્વામિનારાયણ હરિ સંમત 1877 કાર્તિક સુધી ચતુર્થીને દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી કારિયાણી મધ્યે વસ્તા ખાચરના દરબારમાં ઉત્તરાદે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી મુક્તાન સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, વેદ, શાસ્ત્ર, પુરાણ અને ઇતિહાસને વિશે ભગવાનનું સગુણ સ્વરૂપ નિરૂપણ કર્યું છે અને નિર્ગુણ સ્વરૂપ પણ નિરૂપણ કર્યું છે. તે ભગવાન જે શ્રી પુરુષોત્તમ તેનું નિર્ગુણ સ્વરૂપ કેવી રીતે સમજવું અને સગુણ સ્વરૂપ તે કેવી રીતે સમજવું, અને તે ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ સમજવે કરીને ભગવાનના ભક્તને કેટલો સમાસ છે અને તે ભગવાનનું સગુણ સ્વરૂપ સમજવે કરીને કેટલો સમાસ છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાનનું નિર્ગુણ સ્વરૂપ છે તે તો સૂક્ષ્મ થકી પણ અતિ સૂક્ષ્મ છે અને પૃથ્વી આદિ જે સરે તત્વ તેનું આત્મા છે અને તે થકી પર જે પ્રધાન પુરુષ તેનું આત્મા છે અને તે પ્રધાન પુરુષ થકી પર જે શુદ્ધ પુરુષ ને પ્રકૃતિ તેનું આત્મા છે અને તેથી પર જે અક્ષર તેનું પણ આત્મા છે અને એ સર્વે ભગવાનનું શરીર છે. અને જેમ દેહ થકી જીવ છે તે સૂક્ષ્મ છે ને શુદ્ધ છે ને ઘણો પ્રકાશમાન છે, તેમ એ સર્વે થકી ભગવાન અતિશય સૂક્ષ્મ છે અને અતિશય શુદ્ધ છે અને અતિશય નિર્લેપ છે અને અતિ પ્રકાશે યુક્ત છે. અને જેમ આકાશ છે તે પૃથ્વી આદિ 4 ભૂતમાં વ્યાપક છે ને પૃથ્વી આદિ 4 ભૂત થકી અસંગી છે અને એ 4 ભૂતની ઉપાધિ તે આકાશને અડતી નથી. આકાશ તો અતિશય નિર્લેપ થકો એ 4 ભૂતને વિશે રહ્યો છે. તેમ પુરુષોત્તમ ભગવાન સર્વના આત્મારૂપે કરીને સર્વને વિશે રહ્યા છે, તો પણ અતિશય નિર્વિકાર છે અને અસંગી છે ને પોતે પોતાને સ્વભાવે યુક્ત છે અને તે સરખો થવાને કોઈ સમર્થ નથી થતો. જેમ આકાશ 4 ભૂતમાં રહ્યો છે પણ 4 ભૂત આકાશ જેવા નિર્લેપ તથા અસંગી થવાને સમર્થ નથી થતા, તેમજ પુરુષોત્તમ ભગવાન સર્વના આત્મા છે તો પણ અક્ષર પર્યંત કોઈ પણ પુરુષોત્તમ ભગવાન જેવા સમર્થ થવાને સમર્થ નથી થતા. એવી રીતે જે અતિશય સૂક્ષ્મપણું અને અતિશય નિર્લેપપણું અને અતિશય શુદ્ધપણું અને અતિશય અસંગીપણું અને અતિશય પ્રકાશે યુક્તપણું અને અતિશય ઐશ્વર્યયુક્તપણું તે એ ભગવાનની મૂર્તિને વિશે નિર્ગુણપણું છે. અને જેમ ગિરનાર પર્વત છે તેને લોકાલોક પર્વતની પાસે મૂકીએ ત્યારે તે અતિશય નાનો ભાસે, પણ ગિરનાર પર્વત કંઈ નાનો થયો નથી, એ તો લોકાલોકની અતિશય મોટાઈ આગળ નાનો જણાય છે. તેમ પુરુષોત્તમ ભગવાનની મોટાઈ આગળ અષ્ટ આવરણયુક્ત જે અનંત કોટી બ્રહ્માંડ તે અણુની પેઠે અતિ સૂક્ષ્મ ભાસે છે, પણ તે બ્રહ્માંડ કંઈ નાના થઈ ગયા નથી, એ તો ભગવાનની મોટપ આગળ નાના જણાય છે. એવી રીતે ભગવાનની મૂર્તિને વિશે જે અતિશય મોટાઈ તે ભગવાનનું સગુણપણું છે. ત્યારે કોઈકને એમ આશંકા થાય, જે ભગવાન નિર્ગુણ રૂપે તો અતિ સૂક્ષ્મ કરતાં પણ સૂક્ષ્મ છે અને સગુણ રૂપે તો અતિ સ્થૂળ કરતાં પણ સ્થૂળ છે, ત્યારે એ 2 રૂપનું ધરનારું જે ભગવાનનું મૂળ સ્વરૂપ તે કેવું છે? તો તેનો ઉત્તર એ છે, જે પ્રગટ પ્રમાણ મનુષ્યાકારે દેખાય છે એ જ ભગવાનનું સદાય મૂળ સ્વરૂપ છે. અને નિર્ગુણપણું ને સગુણપણું એ તો એ મૂર્તિનું કોઈક અલૌકિક ઐશ્વર્ય છે. જેમ શ્રી કૃષ્ણ ભગવાન બ્રાહ્મણના પુત્રને લેવા સારું અર્જુન સહિત રથે બેસીને ચાલ્યા, તે લોકાલોક પર્વતને ઉલ્લંઘીને માયાનું તમ આવ્યું, તેને સુદર્શન ચક્રે કરીને કાપીને તેથી પર જે બ્રહ્મજ્યોતિ તેને વિશે રહ્યા જે ભૂમા પુરુષ તેની પાસેથી બ્રાહ્મણના પુત્રને લઈ આવ્યા. ત્યારે તે રથ ને ઘોડા તે માયિક હતા ને સ્થૂળ ભાવે યુક્ત હતા, પણ તે શ્રી કૃષ્ણ ભગવાનને યોગ્ય કરીને અતિ સૂક્ષ્મ ને ચૈતન્ય રૂપે થઈને ભગવાનના નિર્ગુણ બ્રહ્મધામને પામ્યા. એવી રીતે જે સ્થૂળ પદાર્થને સૂક્ષ્મપણાને પમાડી દેવું
એ શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિને વિશે નિર્ગુણપણું છે. અને એ જ શ્રી કૃષ્ણ ભગવાન, તેણે પોતાની માતાજી યશોદાજી, તેને પોતાના મુખને વિશે અષ્ટાવરણે યુક્ત સમગ્ર બ્રહ્માંડ દેખાડ્યું. અને વળી અર્જુનને પોતાની મૂર્તિને વિશે વિશ્વરૂપ દેખાડ્યું. અને અર્જુન વિના જે બીજા હતા તે તો 3.5 હાથની ભગવાનની મૂર્તિને દેખતા હતા. અને જ્યારે ભગવાને વામન અવતાર ધર્યો ત્યારે પ્રથમ તો વામન રૂપે દર્શન આપ્યું અને 3 પગલાં ધરતી બળી પાસે શ્રી કૃષ્ણાર્પણ કરાવ્યા. પછી એવું પોતાના સ્વરૂપને વધાર્યું જે 7 પાતાળનું તો 1 પગલું કર્યું અને આકાશમાં તો પોતાનું શરીર બધેય માઈ રહ્યું અને બીજું પગલું ઊંચું મેલ્યું. તેણે 7 સ્વર્ગને વેંધીને અંડકટા ફોડ્યું. એવું જે ભગવાનનું મોટું સ્વરૂપ થયું તેને બળીરાજાએ દીઠું. અને બળી વિના જે બીજા હતા તેણે તો જેવું વામન સ્વરૂપ ભગવાને ધારણ કર્યું હતું તેવું ને તેવું દીઠું. એવી રીતે જે ભગવાનને વિશે અતિશય મોટાઈ થકી જે મોટાઈ દેખાય એ ભગવાનની મૂર્તિને વિશે સગુણપણું જાણવું. જેમ આકાશ છે તે શીતકાળે તથા ઉષ્ણકાળે વાદળાએ રહિત હોય અને જ્યારે વર્ષા ઋતુ આવે ત્યારે અસંખ્ય વાદળાની ઘટાઈ કરીને ભરાઈ જાય છે, તે કાળે કરીને આકાશમાં વાદળા ઉપજે છે ને પાછા લીન થઈ જાય છે. તેમ ભગવાન પોતાની ઈચ્છાએ કરીને પોતામાંથી નિર્ગુણ અને સગુણ રૂપ જે ઐશ્વર્ય તેને પ્રગટ કરીને પાછું પોતાની વિશે લીન કરે છે. અને એવા જે ભગવાન તે મનુષ્ય જેવા જણાતા હોય પણ તેના મહિમાનો પાર કોઈ પામતો નથી. અને જે ભક્ત એવી રીતે ભગવાનની મૂર્તિમાં નિર્ગુણપણું ને સગુણપણું સમજે તે ભક્તને કાળ, કર્મ અને માયા તે બંધન કરવાને સમર્થતા નથી અને તેને આઠે પહોર અંતરમાં આશ્ચર્ય રહ્યા કરે છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે કાર્યાણી પ્રકરણનું 8મું વચનામૃત જે તે થયું. જેમ છે એમ કહીએ તો ઘેર કોઈ જઈ શકે નહીં ને ઘેર જાય તો ત્યાં રહેવાય નહીં એમ કહીને બોલ્યા જે તાજી તીક્ષ્ણ ધાર અડતામાં અળગું કરે લેશ ન રહે સંસાર વજ્ર લાગ્યા કોઈ વીર ના. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે દત્તાત્રેયે 2 જીવનું કલ્યાણ કર્યું, કપિલે 1 જીવનું કલ્યાણ કર્યું ને ઋષભદેવે 100 જીવનું કલ્યાણ કર્યું ને આ તો સાધુ કહે અમે દૈવી જીવનું કલ્યાણ કરીએ પણ આસુરીનું કલ્યાણ અમારાથી થાય નહીં. ત્યારે ભગવાન કહે આસુરીનું કલ્યાણ અમે કરશું. તે મુજો સુરુ ને માનભા ને જોબન પગી ને તખો પગી એ તો પાપના પર્વત કહેવાય. એને તો ભગવાન સત્સંગ કરાવે પણ એ સાધુથી વળે નહીં. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે મહારાજને જયસંગભાઈએ પ્રશ્ન પૂછ્યો છે ભગવાનનું કર્યું સર્વે થાય છે ને તે ભગવાન રક્ષા કરે તો શું ન થાય. ત્યારે મહારાજ બોલ્યા છે રક્ષા તો ભગવાન બહુ કરે છે ને જો રક્ષા ન કરતા હોય તો કાળ, કર્મ ને માયા એ કોઈને પ્રભુ ભજવા દે એવા નથી. કેમ જે મૂળ માયાને કોઈએ છેડી નહોતી તેને આપણે છેડી છે. તે શું તો લાજુ કાઢીને તેનો વારંવાર તિરસ્કાર કરીએ છીએ. તે જો ભગવાન રક્ષા ન કરતા હોય તો આ કરો પાડીને મારી નાખે, કાં આ ઝાડ ભાંગીને મારી નાખે, કાં પૃથ્વી ફાડીને માઈ ઘાલી દઈએ એવી ખીજી છે. ત્યારે પૂછું છે એવી ક્યાં સુધી રક્ષા કરશે. ત્યારે મહારાજ બોલ્યા છે હમણાં રક્ષા કરે છે ને પછી નહીં કરે એમ સમજવું નહીં. એમ કહીને બોલ્યા છે પૂર્વ દેશમાંથી પુરુષ આવતો હતો, તેને આગળ લાખું તાડ આડા આવ્યા. તેને જોઈને એક તાડને હડસેલો માર્યો, તે લાખું તાડને પાડીને ચાલ્યો ગયો. તેમ અમે પૃથ્વી ઉપર આવીને કાળ, કર્મ ને માયા તેને હડસેલો માર્યો છે. તે ઊભા થઈને દુઃખ દેવા સમર્થ નહીં થાય એમ તમારે જાણવું. સ્વામિનારાયણ સ્વામીએ વાત કરી છે ખરેખરું જ્ઞાન થાય તો તે માયાના પેચમાં આવે નહીં. જેમ જળ કૂકડીને જળ લોપે નહીં તેમ એવા પુરુષ માયામાં આવે તો એ માયા લોપી શકે નહીં. તથા જેમ જળ કાતરણી માછલું છે તે જાળમાં આવે નહીં. કેમ જે 2 કોરે અસ્ત્ર જેવી ધાર હોય
તે ઝાડને કાપીને નિસરી જાય, તેમ એવા સમર્થ પુરુષ હોય તે અનંત જીવને માયા પર કરી મૂકે એવા છે. ને તમારે તો આ પૃથ્વીનું વેજું છે તે શું? તો પ્રત્યક્ષ મહારાજ ને પ્રત્યક્ષ સંત પ્રગટ બિરાજે છે. એવું તમારું મોટું ભાગ્ય છે. તે ઉપર શેરડીના ગાદડાનું દ્રષ્ટાંત દીધું. જેમ શેરડીનો સાંઠો હોય, તેનું થળિયું તે કઠણ હોય, ને પીછું હોય તે મોડું હોય, ને વચલી ગાંદડી હોય તે મીઠી હોય, તેમ તમારે પ્રભુ ભજવામાં આ સાનુકૂળ છે. કેમ જે મોટા સંતનો જોગ છે, ને મોરે તો મારતા ને ખાવા મળતું નહીં, ને આજ સર્વે અંગે સાનુકૂળ છે, તે પ્રભુ ભજી લેવા પણ આળસું થવું નહીં. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે આપણા પ્રભુ તો હમણાં અહીં પૃથ્વી ઉપર છે. આ વાતમાં ઘણો જ મર્મ છે. તે સમજતા હોય તે સમજે. ને આવી વાતો ને આવા સાધુ કોઈ દિવસ પૃથ્વી ઉપર આવ્યા નથી, અને હવે આવશે પણ નહીં. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે આગળ ધોળકા અમદાવાદ આવે છે, તેમાં કશું એ જોવું નહીં, ને જે જોવાનું છે, પૂજવાનું છે, સેવા કરવાનું છે, તે તમારા ભેગું છે. માટે તેના સામું જોઈ રહો. પણ આ વાત સમજાય તેવી નથી. ને બધાએ એમ કહે છે જે ગોપાળ સ્વામી, નિત્યાનંદ સ્વામી દેહ મૂકી ગયા, હવે કેની પાસે જઈએ? પણ રઘુવીરજી મહારાજ બહુ જ મોટા હતા. તે દેહ મૂક્યા પછી જણાણા, ને આપણને બહુ જ લાભ થયો છે. તેનો મહિમા બ્રહ્માના કલ્પ સુધી કહીએ તો પણ પાર આવે નહીં, ને ન સમજાય તો ખોટ પણ બહુ છે. તેનો પણ બ્રહ્માના કલ્પ સુધી કહેતા પાર આવે નહીં. આ પ્રમાણે પ્રગટ સ્વરૂપ ઓળખવાની ઘણી જ વાતો કરી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે શિવજીના ગળામાં રહીને સાપે ગરુડની સામે ફૂંફાડા મારવા માંડ્યા, ત્યારે ગરુડે કહ્યું જે એ તારું બળ નથી, પણ શિવજીનું બળ છે, તેથી મારું જોર ચાલતું નથી. તેમ આપણે દુઃખ આવે ત્યારે ભગવાન તથા સાધુને બાજી પડવું, એટલે કાળ કર્મને માયા કોઈનું બળ ચાલે નહીં. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે સ્વરૂપનિષ્ઠા, જ્ઞાનનિષ્ઠા, આત્મનિષ્ઠા ને ધર્મનિષ્ઠા, એ ચાર નિષ્ઠામાં સ્વરૂપનિષ્ઠા એક હોય તો બાકી ત્રણે તેના પેટામાં આવી જાય. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે કોઈ વાતની અંતરમાં ચિંતા થાય તો ભગવાનને માથે નાખી દેવું, એનામાં અનંત કળાઓ છે. તે ઉપર બળી તથા વૃંદાને છળ્યાની વાત કરી. સ્વામિનારાયણ હરે. સ્વામીએ વાત કરી જે એકવાર કહે જે અવતાર અવતારીનો ભેદ કેમ સમજવો? ત્યારે એક જણે કહ્યું જે ભવાયો અને વેશ. ત્યારે પોતે કહ્યું કે અવતાર અવતારીનો ભેદ એમ નહીં, રાજા અને રાજાનો ઉમરાવ, તીર ને તીરનો નાખનારો, ને તારા ને ચંદ્રમા, એમ ભેદ જાણવો.